કે ભીમભાઈ જા બે કેરેટ ભરી લીધા. જા આવી કે કેરી છે અમારી. કાંઈ 15-17 બોક્સનો ઓર્ડર છે. હા, પોરબંદર થી. તો પોરબંદર પુગાડવાનું થાય. વેવાયુનો હપ કોઈ મમ્મી આ બનાવી લીધા ને માયા જો ખડકતી જાય ઢીગલો કરી લીધો માયા. આ બધી તોડ્યું અને આગમું પેકિંગ કરા હે. મોટા મોટા થઈ ગયા 8-10 આગતરા હે. જા એક ઝુમખો હે ને એ આગતરાનો હે ને મારે હે ને ગોઠવીને મુખવાસ કરવો. બે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 100 થેગા ને ઉઠે ગયું ચા પીએ લીધો. સાતા પીવો જોઈએ. ઉઠે ને ચા પીધા વગર ને કંઈ કામ ન હોય એ ફરી વારું. ફરિયામાં તો પાંદડા તો એટલા બધા ને પવનને લીધે ઉડતા જાય. પણ કેરીયું કોક હે ભેર્યું કરેલા એ રાધાને મૂકે ત્યાં તાપાની બેયની ને પછી ફરી વારા. હાલો જો 7:30 થઈ ગયા અને મી બધાયની ઉઠાડે લીધા. દોસ્તની ઉઠા લીધો એટલે છોકરાઓની બધાયની ઉઠાડે લીધા. રોટલી બનાવી આવી કારણ કે આજ ઉઠાડવા મીવું તો હુવાતા દે. પણ આજે ને કેરીનો વિડીયો મૂક્યો હતી. પછી ઘણા ઓર્ડર છે કેરીના ખોખાના. પછી કેરી ઉતારે ને ખોખા પેક કરવા જોઈએ ને એ વાટ વહેલા ઉઠાડી લીધા. બગીચામાં પાસે ગરમી તડકો નો એટલી જપાઈ નહીં ત્યાં અને હે ને બધાને ઉઠાડ્યા હીરામણી દેવું જોઈએ. હીરામણી દેવું જ જોઈએ. ટોપડીમાં પાક કરી લીધો અને આમાં 500 રોટલી સુરે નાખ્યું. કારણ કે શિયાળની માનું ને બીજા અમે ઘરના અમારે અમે ઘરની જોઈએ. મારે કોઈ એક કોફી ખાઈ મામો કારક ફિરાવે ને નોય ફિરાવે. રામ રામ ને સીતારામ ને માતાજી બધાની હાજર નહીં રાખે. હા તો દોસ્તી કીધું મુજબ કેરીઓનું શ્રી ગણેશ અમે કાલે કર્યું ને એટલે આજ ઉતારવાની છે. કેરીઓ ખોખાને પેક કરવા જોઈએ. ઘણા બધા ઓર્ડર છે. પોરબંદરના છે, નાના છે, બે પૂરા કરવા જોઈએ ને. એવા ભીમભાઈ તો ઉતારવા પૂગે ગો. સવારમાં પાણી વારવા ગયો તો વહેલો 5:30 વાગે લઈ જવાય છે. એક માટી આવ્યો આગળ મધુબીનને વહેલેથી પાણી વારવા. એ સીધે સીધો કેરી ઉતારવા પૂગે તો અમે આગળ હીરાવે અને નહીં કરીએ બધાએ. હા પછી તાણી તો પડે ને થોડીક. ઓરવણો ને કેરીઓ ને બધે ભેરો થાય એટલે થોડીક તાણી વધારે પડે. છોકરા બધા ટેકો દેવા લાગે. ચાલો તો અમે કેરેટ ને સામાન લઈને ગયા બગીચામાં કેરી ઉતારવા. ભીમભાઈ તો ઉતારતો છે પણ દેખાય તો થાય. કાં હેલાવ ઓ સીધા રાયણી છે કઈ. હાલો તો ન્યા આવીએ ભાઈ. જો મને હાંખ જડી જો જે ઢેગલો છે તે માટી બધાય પૂગે એવા. હા ઓર્ડર આવે ગયા જાજા. માટીઓ હામટા છે તો વાંધો ને 5-6 જણા હે અને 2 અમી પાછા આગળ ખખેર નાખીએ. કેટલી ઘડી ખખેર રહ્યો એ જોવાનું છે. જતીઓ પણ આવે તો થાય ને. જતીઓ વાહે રે ગો એ સફારી લઈને આવે. એ કેરી હારવામાં છે સફારીથી. જા ખાધલ કેરીયું પડ્યું. ખાધલ કેરી છે ને આ શીખલા ખાઈ મૂકી દઈએ એ ખાઈ જાય ને. જો ભીમભાઈ કેરેટ લઈને આવ્યો હતો તો ભીમભાઈ જા બે કેરેટ ભરી લીધા. જા આવી કે કેરી છે અમારી બરાબર તમને દેખાતી જ છે. અને આ બધી આખું છે ભળ્યું પાકલ બધી આંબા એકથી નીકળે ને એ મને એક જડી આંકણી હતી હું મૂકી દા ભેરી. જે અમુક તો જોઈએ ને ત્યાં અહીં થાય ખાવા માંડીએ. રાત ખાવી ભારી છે. ભારી જ મીઠી નહીં બધી. હાલો જો વાગ્યા છે ને 9:30 થઈ ગયા ને અમે બધું કામ કરી લીધું ને કામ કરે ને પરવારી ગયું. અને ઓલા બધા આ 2 ભાઈઓ ને ઓલા છોકરા ને માયા ને બધા ગયા બગીચામાં કેરી ઉતારવા. ને
મારા મામા બેઠા હા ખાવા સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે સંતામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો હમણાં તો કારક સીતારામ નથી થતા મારું કામ ખરે કરવાનું હોય પછી એક વાર હા ખાવા બેઠી હા પછી આખણી પાસે આંબામાં ઘૂમરો મારવા જાવ ઠીક આંબાઓમાં તો ઓલા આખું લશ્કર કહું તે નહીં હાલે આ આંબામાં ઓય હા ઠીક કટક્યું ના ને દેહી માં ને રેખ રે ન એમાં કાં ઓલા ખાઈ ને ખીલખોડા ટોસે નાખે ઈ કંઈ કામ ને નહીં પછી હા ભેઠિયું ફેરી હોય લેતી આવા રાતની પડી હોય હા મારતી આવા ને તાર મામો તો 2000 એ તો બે હે ને મારો મામો થાકે કા થાકે ગો તાર હું તને થાકતી તબલ મારે નથી પડતી મેં હમણાં નિવૃત્તિ લીધી ને તે તબલ નથી પડતી ઓછી હું લે લે તો હું લે લે નિવૃત્તિ તો ન તબલ પડે હા એ નીકળે ગઈ ભાઈ અમારાથી હલાય એટલું હાલીએ ઓહો જતીનની મિને કઈ ઘટે કાંઈ જોવો તા ખરી હેઠું તા જોવો આ લેપરીનો ક્યાંથી આ કૂતરું આવ્યું દરવાજો ખોલ ઝડપ કર અરે એમ કેરી હારી હું તો કે ટ્રેક્ટર છે કે સફારી છે જાવ દે આયુ પાલ ને તેટલો ના લેવ નથી ને વિડિયો એ વીણું કી થાય વીમો છે જતી અરે જરાક આડાવરા કરવા કે હે જ્યારે આ કોરાટા લીએ કે રેડી હાલો શિયાર ત્યાં જે ઉતરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની કદાચ 9:30 જેવું તો થઈ જ ગયું અમે કારુક ની હોય ત્યાં બારોબાર કામ કરીએ કે ઘરનું બધું કામ થેગું બધું એટલે કે આજે પોતાની થેગા ને ઓલા છોકરા બી ઉતારવા ગા મિલનના બાપોની ને હું શાંતિ જા બે હે ને અમારા વાટલી વાવું ક્યારાથી બે ક્યારા છોકરા ગયા ને પછી આખો ફરિયામાં ઉતર્યું વાટલી થોડુંક ચોખ્ખું કરવા રહે ને ચોખા કર્યા એમાં એને વાટલી વાવવાનું હે એટલે કે બી સાટવાનું હોય કેવું થાય ખબર ને પહેલી વાર અખતરો હોય એમ ત્યાંથી શાંતિ ભરતી આવે અહીંયા કેટલા કયા અમે થોડુંક વાઢ્યું કાંઈ પછી કાંઈ નહીં એટલે મેં જે વાટેલા ને આ હે ને કેરીયું રાખવાની હતી કે થોડોક પવન આવે ભરવા હાટું હે ને ઘરમાં રાખીએ તો ગરમી થાય એવું છે તો તાકલી બપોરનું રાખેલું મારી ફોઈ જવા કેરીયું હમણે બસ જો દોસ્ત ને હે ને નવા બગીચામાંથી કેરી ઉતારે આવ્યા ને જૂના બગીચામાં ઉતારવા બેઠ ગયા ગો મોટા આંબા છે ને ઘર આંબા ત્યાંથી ઉતારીએ જા કેસર આંબા ભાઈ આ કટકી વાળા આંબામાં થોડી ખે આગતરી હા એમાંય ઠાવકી હતી હું આખડેલા કરસા ભેગા કરતી હતી ને તે અસલ મોટી મોટી હે ઉતાર લાઈ કે તું આથી ઉતાર લઈ જા અટાર જેટલી જરૂરિયાત છે એ મુજબ હા ઓર્ડર હે એ પ્રમાણે હા 5 કેરેટ વાથી ઉપાડે ઉતારે હા અને એકાદ 2 કેરેટ આથી થઈ જાય હા તો રેડી રેડી જા કેરેટ ભરાવા આવ્યું આજ કદાચ મારે હે ને પોરબંદર પુગાડવા જવાનું થાય કેરી હા 15-17 બોક્સ નો ઓર્ડર હે હા પોરબંદર થી તો પોરબંદર પુગાડવાનું થાય હા આજ રૂંઠે કદાચ જાય હા વેવાયુ નો હપ કોઈ ના ના માતાજી આવો ને આવો હપ રાખે ના 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 હજે તો નથી કી અહીં હજે કામ વાંધો નથી બહુ એ વાત હાસી તમારી આવી ગયા છે ને અટાણે બારક થઈ ગઈ હે ની દોસ્ત બાર થઈ ગયા ઓહો મણી કે હજે તો 11:30 થી આવી લે પેલા પૂછે કે બારક થઈ ગઈ છે ને પછી કે 12 થઈ ગયા તો કે હે 12 થઈ ગયા તો ઈ કામ હતું પેલા અમે હે ને જો મી ઓલું વારે લીધું ઢીકલા નાખવાનું બાકી છે હજે પણ અમારા વિશમાં મહેમાન આવ્યા થી ઘડીક બેઠા ચા પાણી પીતા અને દોસ્ત કે હા રામુ કાકો નીલુ મોહિત
હા તે ઈ જો આખરી ગાને હે ને ભીમોભાઈ ખોખા ભરતા જયું હે ખોખા ભરવા માંડ્યા ને અમે બે ખોખા બનાવીએ જો આવી રીતના ખોખા આવે પછી ઘેર બનાવવા પડે ને જ્યાં આમ બનાવે હા મમ્મી આ બનાવી લીધા ને માયા જો ખડકતી જાય ઢીગલો કરી લીધો માયા ઘર બનાવે ઘર તારું કેટલી કરી આખરી આંબા એટલી ચા જા બકા જો ઘરમાં ગીરે ગઈ રામ રામ બધાની વાગે ગા બપોરના 12 થઈ ગઈ છે અને આ હે ને બધા છોકરા ગાતા એમ છોકરા લેનું ગોતો કેરી ઉતાર્યું આજ જાજા ઓર્ડર છે પેકિંગના કંઈક આ આવે કંઈક થોડેક આગળ દેવા જવાનું છે જો આ બધી પેકિંગ થાય આ થઈ ગઈ આમાં આજે કેરી છે ભાઈ આ ભાઈ કાઢતા કોથરા આ તોડી આવ્યા અમે આ બધી તોડ્યું અને આ ગમું પેકિંગ કરા છે જો આ પેકિંગ કરી એટલે આ બધા માલ તૈયાર થઈ ગયો આ બધા પેકિંગ થાય છે ઓર્ડરના હા આગળ એવું બસ કાંટા ઉપર ચડાવવા આ બધા એક બોક્સ ભરે ને સીધા પછી વજન કરે અને પેકિંગ કરી દઈએ બરાબર આ એટલો માલ છે ને એટલે આ પેકિંગ કર્યા આ જાજા ઓર્ડર એ બીજા કાલે પછી કારણ કે આખો દી એટલે પૂગે ન ગયા મહેમાન મને ઘણો ટેકો દીધો જતીન ને પ્રતાપ ને નિર્મલ ને રાજ ને સારું થોડાક દે હા તમે લેતા તો તમે આ ખાવતા ખરી ખાવા બોક્સ નું કામ કરવું આ ખાવાની છે ત્યાં સુધી હાલો જો વાઈ ગયા છે ને ટાણે 5:30 જેવું થઈ ગયું અને અમી હે ને બપોર સુધી ત્યાં કેરીઓના ખોખા ભર્યા પછી બપોરા કરે અને દોસ કેરીઓના જે ઓર્ડર હતા ને પોરના હતા એ ત્યાં પુગાડવા ગો એ કંઈક 18-19 ખોખા હતા તે પછી બપોરે પુગાડવા ગો ને હજી આવ્યો ને પુગાડે અને અમી પછી ઘડીક લંબાવે ગયા હતા બધા ને ઉઠે કરે અને અમી પછી સ્ટોરની નાખ્યું પાદડાની પાણી કીધા થોડું પાણી મૂક્યું તડકો હે ને તે ને થોડાક ધમાર્યા થોડું પાણી નાખે અને એ છે ને મારે હે ને આ બપોર મેં વાર્યું હતું વાથી લીધું હતું ત્યાં સુધી હેઠ આખું વારે નાખ્યું હતું એક આકોરની સાઈડ આંબા હે ને એમાં ખોડ હતી એ એક બાકી રાખી દીધું ના હોતી બાકી અડધા ખામણા તો વરાઈ ગયા હતી બપોરે બસ મહેમાન આવ્યા ને એમાં મૂકી દીધું હતું તે વટાણા ઢીકલા ભરીને નાખી દા કારણ કે કાલે હવારી નાખી દેત પણ કાલે હવારી પછી વાવવાનું થાય હું કાંઈ રેજા હે પછી પાછા પવન બહુ હે ને તે ઢીકલા પાછા ઉતારીને નાખાયમાં ફેલાઈ જાય ઉડે એવું કહે ઢોરની પાણી કરવાનું વાર હે તો નાખી દા નાખે ને પછી ઢોરની પાણી કરે લે ને માયાબીને અમારે રમે ઓલા છોકરા મોડે રાખ લંબાવ્યા હતી હુતા હજે પ્રતાપ ગો એને મામાને ઓલે ખંભારે હાલો જો બગીચો હે ને ફૂલ ફટાક જેવો કરી નાખ્યો વારે સોરે ને બધું નાખી દીધું આમાં વારવાનું જ હતું એમાં કંઈ ખડ બળવું નહીં એક આ એટલા આંબામાં ખડ હતું તે એમાંથી આ ધોરીએથી લીધું તો એક આંબો ખડનો સોખો કર્યો અને જો આ સંતરી છે એક ઈ સંતરી સોખી કરી ને આ બોરને મેરા થોડું ખડ હતું એ બધું સોખું કર્યું હેઠ બાટડી આંબેથી લીધું સવારનું તે હેઠમાં શેડે નીકળે ગઈ વાંધો ને તે થોડુંક એવા એટલું ખડ રહ્યું મેં અમારે સંતરીમાં હે ને સંતરા આવ્યા પણ એ જો ખરી ગયા અમુક એટલી કે આ વેલે રાખથી ખરેલી હે એટલી પીરા પડે ગયા નકરામાં પીરા નથી થયા છે સંતરા ઠાવકુડી આવ્યા ખબર નહીં મેં વિડીયામાં દેખાઈ રહ્યા કે ન દેખાઈ રહ્યા બહુ હાણ નથી મળી ને જે આ આગતરા હે મોટા મોટા થઈ ગયા 8-10 આગતરા હે જ્યાં એક ઝુમખો હે ને એ આગતરાવનો હે ને બીજા બધા પાસતરા હે જામાં આ ઝીણા હે એ બધા પાસતરા હે રૂપારી ઢરે પડી મોડી આવી આણી લગભગ 3 વર્ષ થઈ ગાય હે બહુ મળી પાકું ખબર નથી પણ 3 વર્ષ પછી આવી એમાં તો મલક ખાઈ રહ્યા આજે તો જરા જેટલા નખ જેટલા હતા તે દુઈ પણ મલક ખાઈ રહ્યા પછી અટાણે પણ કોક ખાઈ રહ્યા જ રાખે લીલા ને પીરા ને થતા એવું છે અને જો એક આ આંબો અમારે નેતા આવ્યો એમાં 1-2 કેરીઓ દેખાય એ જ છે અને એક આ આંબા આમાં તો લેવે ના આમાં તો ઠપકી હોય વાંધો ને અમે કેરીમાં જો 2 કેરાની લૂમું આવી હતી એ વારા ફરતી પાકી ગયું અને પછી પાછી વરે પાછી 2 આવી હતી એક મોટેરી થઈ ગઈ એ ત્યાંથી દેખાય ને બીજીથી ઓલી કોરા હે ચોરાઈ અને જ્યાં અંજીરમાં અંજીર પણ આવ્યા કાપે નાખ્યું હતું કોરાણું પાછું ને એમાં આવ્યા જો આ ઉપર તીરખામાં આવ્યા ને કાં હેઠોથી ફૂટ્યો તીરખો એમાં છે એમાં થોડા કાગતરા હે તે મોટા થઈ ગયા હમણાં પાખીએ એવું હે અને કેરીઓનો પાક પડે ગો ફૂલ એ આ તો કાસ્યું હે પણ આમાં કોણ સડે ગો જારીએ તો મારે હે ને
ઢોરની પાણી કરી લીધા, વાહિંદા કરી લીધા, નાખી દીધું ને દોવે લીધા ને નાખવાનું બાકી છે. જે એક આ ભી પાવરો ખાય ને ખાઈ લે તો બધા નિરણ કરતા એ થોડું થોડું હે ને પાણી કરે નહીં ખાતા એ પડ્યું તે ખાય બિચારા. એમાં રાધાની તો હમણાં હે ને કેરીયું કોઈ સાંદી વાર્યું ના અંતેન હોય ને એ બધું ખાઈ જાય. તે નિરણની જરૂર નથી પડતી, નિરણ નાખીએ તો એ નથી ખાતા તાપોન બે. એ હે ને આ ગોઠલી હુકવ્યું ધોવે મારે હે ને ગોઠલીને મુખવાસ કરવો. 2-3 વર્ષથી તો કર્યો જ નથી, પરવાર જ ન આવે. એક ફેરે પરવાતા મેં ગોઠલી ધોવે હુકવે અને તગારું ભર્યું હતું ને ઓસીતાનો રાતી મેં આવ્યો ને તે આખી પલ રહી ગઈ, તે બગડી ગયું. પછી પરવાઈ મેળ ન આવ્યો, અવાર તે કરાવ્યું હોય જાય બધી હુકાઈ જાય એટલી રેડી બનાવે નાખો મુખવાસ. અને જો સનસેટ થવાની તૈયારી થાય મસ્તીનો સીન એવું આવે અસલનું કુદરતી.